નેક્સ્ટ ટોપિક છે 1947 પછી ભારતમાં એવી કઈ 3 ઘટના બની જેનાથી વિચ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ઓફ કન્ટ્રી હેવ ઇન્ફ્લુઅન્સ્ડ ધી ઇમર્જન્સ ઓફ ટુડેઝ ઇન્ડિયા. હવે એમાં ઘણી બધી ઘટના થઈ શકે. હું આ આન્સરમાં ઘણી બધી ઘટના ડિસ્કસ કરીશ. તમને ઠીક લાગે એ 3 તમે મૂકી શકો છો કોઈ પણ. ઓકે, મારું કામ છે તમને ગાઈડિંગ પોઈન્ટ્સ આપવાના, બરાબર. મોડલ આન્સર તો હું નથી દેતો. તો સૌથી પહેલું 1947 પછી કીધું છે તો બંધારણ આપણું 50માં આવ્યું. તો સૌથી પહેલું તમે કહી શકો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ અમલમાં આવ્યું. એનાથી શું થયું? ભારત એક લોકતાંત્રિક પ્રજાસત્તાક થયો. લોકતંત્ર પ્રજાસત્તાક વચ્ચે શું ફરક છે ન ખબર હોય, આપણી બંધારણ લેક્ચર સિરીઝ જોઈ લેજો, ડિટેલમાં બધું સમજાવેલું છે. બધાને મતદાનનો અધિકાર મળ્યો. સાહેબ ગર્વ કરજો, 1950માં ભારતે તમામ લોકોને કોઈ કાસ્ટ કે જેન્ડરના ભેદભાવ રાખ્યા વગર બધાને વોટિંગ રાઇટ આપી દીધો. અમેરિકાનું બંધારણ અમલમાં આવ્યું 1789માં, અને અમેરિકાએ બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો છે 1968માં, અને મહિલાઓને વોટિંગ રાઇટ આપ્યો છે 1920માં. એટલે આઝાદીના 150 વર્ષ પછી મહિલાઓને, અને બ્લેક લોકોને તો ઓલમોસ્ટ 200 વર્ષ. આપણે આઝાદ થયા 1947માં, 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું. બધા તમામ લોકોને, મહિલાઓ કયો પુરુષો કયો, બધાને કોઈ જાતિના ધર્મના ભેદભાવ વગર બધાને વોટિંગ રાઇટ આપી દીધો. એ લોકો એવું કહેતા હતા કે મહિલાઓમાં બુદ્ધિ ન હોય, સાચું ખોટાનું ભેદ કરવાનું, સારો નેતા પસંદ કરવાની, એટલે મહિલાઓને વોટિંગ રાઇટ આપશો તો એ ગમે એને પસંદ કરી લેશે. અને વિડંબના, આયરનીની હાઇટ છે, અમેરિકામાં 2 જ પાર્ટી છે, 2 જ કેન્ડિડેટ ઊભો હોય રાષ્ટ્રપતિ માટે. તો મહિલા જો 2માંથી એકને પસંદ કરે તો એ ખરાબ થઈ ગયો. તો હવે 2માં અડકો દડકો રમો તો એક જ આવે યાર. મતલબ કે તમે કેન્ડિડેટ ખોટા પસંદ કર્યા. મહિલાની બુદ્ધિમાં ડાઉટ નહીં કરો. આ અમેરિકા, અને અમેરિકાની મહિલાઓએ વોટિંગ માટે ભયંકર સંઘર્ષ કર્યો છે, ઢોરમાર મારેલી છે સાહેબ, અને પુરુષોની જેલમાં રાખી અને મહિલાઓને મારેલી છે. ગર્વ કરજો તમારા દેશ ઉપર. અને હજી એક વસ્તુ મસ્ત કહી દઉં તમને, લગભગ 250 વર્ષ થવા આવ્યા આઝાદીને અમેરિકાની, એક મહિલા રાષ્ટ્રપતિ ચૂંટી નથી શક્યા હજી સુધી, ઇલેક્ટ નથી કરી શક્યા. હિલેરી ક્લિન્ટનને બનાવવાનો બહુ સારો ચાન્સ હતો અમેરિકા આગળ, પણ ડોનાલ્ડ ટ્રમ્પ જીતા હતા ત્યારે. ઓકે, અને ભારત આઝાદ થયું 1947માં. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહિલા હતા, અને આપણે મહિલા પ્રધાનમંત્રી આપી દીધા 19 વર્ષ. આઝાદીના ફક્ત 19 વર્ષમાં 1966 ઇન્દિરા ગાંધી 15 વર્ષ પ્રધાનમંત્રી રહેલા, અને મહિલા રાષ્ટ્રપતિ આપી દીધા 2007માં, મહિલા સ્પીકર ઓફ લોકસભા આપી દીધા 2009માં. અમેરિકા 250 વર્ષ જેવી આઝાદી થઈ ગઈ, હજી સુધી એક મહિલા રાષ્ટ્રપતિ આપી શક્યા નથી. તો જે મોડર્ન સમાજ કહેવાય છે એ કેટલો મોડર્ન છે એ વિચારજો, અને ભારત કેટલો પછાત છે એ વિચારજો. રિઝર્વેશન આપ્યું, એનાથી એક બહુ મોટા વર્ગને એનો એક સામાજિક ન્યાય મળ્યો. રિઝર્વેશન સારું છે ખરાબ છે તમને ડાઉટ હોય તો એક લેક્ચર મેં અલગથી મૂકેલું છે. તમારી રિઝર્વેશનને લગતી બધી જિજ્ઞાસાઓ સમાપ્ત થઈ જશે. હું રિઝર્વેશનનો સમર્થક માણસ છું. શું કામ સારું છે એ જોવા માટે એક લેક્ચર મેં મૂક્યું છે. તો બંધારણનું 7મું લેક્ચર છે, જોઈ લેજો, તમારી બધી જિજ્ઞાસાઓ શાંત થઈ જશે. બધી ફેક્ચ્યુઅલ વાત જ કીધી છે, કોઈ આર્ગ્યુમેન્ટ્સ નથી આપી. ઓકે, તો એનાથી એક બહુ મોટો ન્યાય મળ્યો, સામાજિક ન્યાયનું બહુ મોટું કદમ કહેવાય. અને આપણે આટલા વર્ષોમાં સાબિત કરી દીધું છે કે ભારતની ડેમોક્રેસી કેટલી જીવંત ડેમોક્રેસી છે. આપણે 18 લોકસભાના ચૂંટણી થઈ ગઈ, કોઈ જાતની હિંસા વગર થઈ છે, અને શાંતિથી દર વખતે સત્તા પરિવર્તન થાય છે. અને એ લોકોએ શરત મારેલી હતી કે ભારત ટકશે નહીં, ભારત દેશ તરીકે નહીં ટકે, અને ભારતમાં ડેમોક્રેસી તો ટકશે જ નહીં. આટલો ગરીબ અને અભણ દેશ કઈ રીતે ડેમોક્રેસી ટકાવી શકે? આપણે બધાને ખોટા સાબિત કર્યા છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો,
STIની પ્રિલિમ્સ કહો કે પછી PSI કોન્સ્ટેબલ કહો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. બીજું, મારી દ્રષ્ટિએ સાયન્ટિફિક અચીવમેન્ટ કોઈ ને કોઈ તમે કોટ કરી શકો. જેમ કે આપણે બે ખેતીને લગતી બહુ મોટી ક્રાંતિઓ થઈ ગઈ. ગ્રીન રેવોલ્યુશન પંજાબમાં અને એ બાજુ આખો જે ઘઉંવાળો પટ્ટો છે ત્યાં શરૂ થયો હતો, અને વ્હાઇટ રેવોલ્યુશન આપણું અમૂલવાળું દૂધનું. ઓકે, બહુ મોટી અચીવમેન્ટ. ખેડૂતોનો અને બહુ બહુ ભલાઈ થઈ છે એનાથી. અને જે આપણે ખાવાની બાબતમાં જે આત્મનિર્ભર નહોતા, બીજા દેશો પર નિર્ભર હતા, એ સદ્ધર થઈ ગયા, હવે એક્સપોર્ટ કરવા માંડ્યા છીએ આપણે. સાયન્ટિફિક અચીવમેન્ટમાં ઇસરો, DRDO ભૂલી જ ન શકાય સાહેબ. આપણી પોતાની સેટેલાઇટ લોન્ચ કરવાની શરૂ કરી આપણે, અને ઇસરો અત્યારે એટલી સારી જગ્યાએ ઊભું છે. કેટલી બધી ફિલ્ડમાં દુનિયામાં 4 જ દેશો એવા છે, 5 જ દેશો એવા છે જેની પાસે કોઈ અચીવમેન્ટ હોય, અને એમાં આપણું ઇસરો છે. ઓકે, સેમ વસ્તુ DRDO એ એટલા સારા શસ્ત્રો વિકસાવેલા છે કે જે દુનિયાના બહુ ઓછા દેશો પાસે હોય. દુનિયાના 4 જ દેશ પાસે હોય, 5 જ દેશ પાસે હોય. જેમ કે આપણી અગ્નિ મિસાઇલ, આપણી બ્રહ્મોસ મિસાઇલ હમણાં બનાવી, આપણું તેજસ જે હમણાં ડેવલપ કર્યું, બહુ સારી ડિમાન્ડ છે દુનિયામાં એની. એટલે ઘણી બધી ટેકનોલોજીઝ આપણી એટલી મસ્ત છે કે જે દુનિયાના બહુ ઓછા દેશો પાસે છે. અને જેટલા ઓછા રિસોર્સિસમાં, જેટલા ઓછા પૈસામાં આપણે લોકો કામ કરીએ છીએ. તમારે ઇસરોની અચીવમેન્ટ જોવી હોય તો મિશન મંગલ અને નાસાનું સામે કમ્પેર કરવું હોય તો હિડન ફિગર્સ, 2 પિક્ચર તમને કહીશ, અમેરિકન પિક્ચર જોઈ લેજો. નાસામાં કેવા ભેદભાવ છે ને ઇસરો મહિલાઓ માટે કેવા ભેદભાવ છે નાસામાં. અને ઇસરોની તો આપણે મહિલાઓ સાયન્ટિસ્ટો જ ખતરનાક કામ કરે છે, બરાબર. ન્યુક્લિયર ટેસ્ટ બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. તમારે જો સાયન્ટિફિક અચીવમેન્ટ તરીકે ન લેવું હોય ને ફક્ત આને લ્યો તો બહુ મોટી અચીવમેન્ટ સાહેબ. દુનિયાના 8 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે, એમાંનું એક ભારત છે, અને મોરઓરલેસ જાતે વિકસાવેલું છે. ઓકે, ખાસ કોઈ જાતની મદદ વગર નહીં, રિસ્ટ્રિક્શન છતાં. અમેરિકા ઈચ્છતું નહોતું ભારત પાસે ન્યુક્લિયર બોમ્બ આવે, છતાં ભારતે વિકસાવી લીધું છે. IT હબ બની ગયું છે ભારત, જે મોટું બધું અત્યારે દુનિયાની કંપનીઓ, દુનિયાના દેશો બધા ભારતના IT માટે આપણો લોહા માને છે. અને ત્રીજી મોટી અચીવમેન્ટ હું મારી દ્રષ્ટિએ કહીશ, જે આર્થિક સુધારો આવ્યા 1991માં, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ, જેના પછીથી ભારતનો જે ઇકોનોમિક ગ્રોથ શરૂ થયો છે. 91 સુધીની GDP જોઈ લો અને 91 પછીનો GDPનો ગ્રોથ જોઈ લો, તો તમને ખ્યાલ આવશે કે આ કેટલું જરૂરી હતું. એકચ્યુઅલી બહુ વહેલું કરી નાખવાની જરૂર હતી. ચાઇનાએ આપણા કરતાં 10-12 વર્ષ વહેલું કર્યું, તો આપણા કરતાં કેટલા વર્ષ આગળ છે એની ઇકોનોમી. સાઉથ કોરિયાએ બહુ વહેલું કરી નાખ્યું હતું. સાઉથ કોરિયા બહુ વહેલું ડેવલપ થઈ ગયું. તો આ એક બહુ મોટી અચીવમેન્ટ. ઓકે, અને એના કારણે આપણે હવે નેક્સ્ટ ઇકોનોમિક સુપર પાવર કહીએ છીએ. 5th લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગયા હતી, 3rd લાર્જેસ્ટ 5-1 વર્ષમાં થઈ જશું. અને હવે તો બેટ એવી ચાલે છે, અત્યારે તો એવી વાત છે કે 2050માં ભારત 2nd લાર્જેસ્ટ હશે. રાકેશ ઝુનઝુનવાલા તો ભવિષ્યવાણી કરીને ગયા હતા 47માં ભારત લાર્જેસ્ટ ઇકોનોમી હશે. તો મતલબ એટલીસ્ટ લોકો આપણને રેસમાં તો ગણવા માંડ્યા ને. તો આર્થિક આપણે જે પ્રગતિ કરી છે, બહુ સારી પ્રગતિ કરી છે. ઓકે, લોકોને નથી આશા. ચર્ચિલનું સ્ટેટમેન્ટ હતું, ભારત પોતાની એક ટાચણી બનાવી નાખે તો સારું. અને અત્યારે આપણું ઇસરો ઇંગ્લેન્ડની સેટેલાઇટ લોન્ચ કરે છે. ઓકે, હા, આના સિવાય ખાલી 3 જ કીધી છે, 3 કહી દો મોટી. એના સિવાય એક પેરેગ્રાફમાં બીજી ઘણી બધી વસ્તુ કહી શકો કે આના સિવાય ભારતની ઘણી બધી અચીવમેન્ટ છે જેને જગ્યાની અછતના કારણે ટૂંકમાં સમાવું છું. તો સોફ્ટ પાવર યોગા દુનિયામાં એક્સપોર્ટ કરી દીધું. ઇન્ટરનેશનલ યોગા ડે બહુ મોટી અચીવમેન્ટ છે. તમને અત્યારે કદાચ નહીં સમજાય, આજથી 20-25 વર્ષ પછીની પેઢીને સમજાશે કે ઓહો, ઇન્ટરનેશનલ યોગા ડે ભારતના કહેવાથી ભારતની એક જે મનાવાય છે. આપણો સોફ્ટ પાવર હજી ઘણો બધો એક્સપોર્ટ કરી શકીએ એમ છીએ આપણે, ખાવાનું ને ફેસ્ટિવલ ને કલ્ચર ને. ઓકે, રામાયણ સર્કિટ ગોતે છે સરકાર, 120 દેશોમાં રામાયણના અવશેષો ગોતે છે. ઓકે, મીન્સ એનું ક્યાંક ને ક્યાંક કનેક્શન ગોતે છે. ઓકે, પાકિસ્તાન સાથે 4 યુદ્ધ જીતા, સોફ્ટ પાવરની સાથે સાથે હાર્ડ પાવર પણ. 4 યુદ્ધ પાકિસ્તાન સામે જીતા, સર્જિકલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી. અત્યારે આપણા ગૃહમંત્રીના શબ્દોમાં કહું તો 2 જ દેશ એવા છે જેના ઉપર તમે આક્રમણ કરીને સુરક્ષિત નથી, ઇઝરાયલ અને ભારત. તો બહુ મોટી અચીવમેન્ટ કહેવાય આ પણ.
હેલ્થ સેક્ટરમાં ભારતે બહુ સારું કામ કરેલું છે. આપણે જે હમણાં 2 બીમારીઓ ગઈ, જે હમણાં મોટી બધી બીમારી ગઈ, બહુ સારું કામ કરેલું છે ભારતે. અમેરિકા અને ઇટલી જેવા દેશોની હેલ્થ વ્યવસ્થા આખી ખાડે ગઈ હતી અને આપણે 100 કરોડ લોકોનું જે રસીકરણ કર્યું ને આપણે 2 જ વેવ આવી એવી ત્યાં 7 વેવ આવેલી, આપણી સેકન્ડ વેવ જેવી 7 વેવ આવેલી. બહુ સરસ કામ કરેલું ભારતે. ઓકે, ફાર્મસી હબ છે, દુનિયાની લગભગ 67% વેક્સિન ભારત બનાવે છે. ઓકે, તો બીજી ઘણી બધી અચીવમેન્ટ્સ, બીજી પણ કોઈ તમને ધ્યાનમાં આવી હોય કમેન્ટ સેક્શનમાં કહેજો, જે અમારાથી છૂટી ગઈ હોય તો ઘણી બધી અચીવમેન્ટ કહી શકો છો તમે. ઓકે.